વ્યાયામ શિક્ષક ઉમેદવારોનું આંદોલન યથાવત છે। આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસે ડિટેઇન કર્યા। સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો એકઠા થયા હતા। સતત 21 દિવસથી કાયમી ભરતી કરવાની માંગ સાથે વ્યાયામના શિક્ષકો છે વિરોધ નોંધાવી રહ્યા છે। વ્યાયામ શિક્ષકોએ ભગવાન શ્રી રામને સંબોધી અને પત્ર લખ્યો। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાનો પત્ર લખવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, સતત પોતાની માંગો સાથે વ્યાયામ શિક્ષકો છે એ આંદોલન કરી રહ્યા છે અને આજે ભગવાન શ્રી રામને સંબોધી પત્ર પણ લખ્યો છે, શું વિગતો? છેલ્લા 21 દિવસથી વ્યાયામ શિક્ષકો એટલે કે પીટી શિક્ષકો રાજ્યની શાળાઓની અંદર કાયમી ભરતી જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નહીં પરંતુ કાયમી ભરતી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર બહાર પાડે તે મુખ્ય વિષય છે તેમનો, અને તેને લઈને છેલ્લા 21 દિવસથી એ ઘટનાક્રમ છે કે સવારે આ તમામ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી એકઠા થાય છે અને ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા જે છે તે તેમને ડિટેન કરી લેવામાં આવે છે। આજે પણ રામનવમીનો તહેવાર છે ત્યારે પણ આ તમામ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા અને પોલીસ દ્વારા તેમને બળપ્રયોગ કરીને તેમને ડિટેન કરવામાં આવ્યા છે। બીજું, આંદોલન જે પ્રકારે થતા હોય છે તેમાં અલગ અલગ પ્રકારની બાબતો પણ ઉમેદવારો જે છે તે દર્શાવતા હોય છે। આજે પ્રતિકાત્મક રૂપે આ આંદોલન કરી રહેલા પીટી શિક્ષકો છે તેમને ભગવાન શ્રી રામને એક પત્ર લખ્યો છે। તે પત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ પત્રની અંદર ભગવાન શ્રી રામને તેઓ કાયમી ભરતી કરવામાં આવે તે બાબતે રજૂઆત કરતા હોય તે પ્રકારનો તેમને આ પત્ર લખ્યો છે। આડકતરી રીતે તેમની એ પ્રકારની રજૂઆત હતી કે તેમની રજૂઆતો સરકારે નથી સાંભળી, શિક્ષણ વિભાગે નથી સાંભળી અને તેઓને હવે આશા છે કે આજે રામનવમી છે તો ભગવાન રામ તેમની આ માંગણીઓ, તેમની આ બાબત જે છે તે સાંભળે અને કાયમી શિક્ષકની ભરતી કરવા માટેની તેમની જે માંગ જે છે તે રાજ્ય સરકાર પણ તેમના આ આંદોલનના મારફતથી સ્વીકારે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।